તો મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 6 શીખવાના છે. તો દાખલા નંબર 6 આ પ્રમાણે છે કે લિપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે. એટલે કે એક પુસ્તક છે તેને એક દિવસ માટે કેટલું વાંચે છે? 1.3/4 કલાક વાંચે છે. ત્યાર પછી તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. એટલે કે સંપૂર્ણ પુસ્તક વાંચવા માટે તેને 6 દિવસનો સમયગાળો લાગે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? બરાબર. તો સૌથી પહેલાં આપણે લખી લઈએ. તો ધારો કે આ એક પુસ્તક છે. બરાબર. તો આ એક પુસ્તક છે કે એમાં કુલ 150 પાના છે ધારો કે. તો એ એક દિવસમાં 7 થી 8 પાના વાંચતી હશે અથવા તો 3-4 પાના વાંચતી હશે. બરાબર. તો એ વાંચવા માટે સમય કેટલો લાગે છે એને એક દિવસમાં? 1.3/7 કલાક લાગે છે. હવે આપણે એને ફેરવીએ તો અહીં 4 એકુ 4 અને એમાં +3 કરીએ. 4 એકુ 4 અને 4માં +3 કરીએ તો શું થાય? 7. 7/4 કલાક એ એક દિવસમાં વાંચે છે. બરાબર. તો અહીં જુઓ કે લિપિકા એક પુસ્તક એક દિવસમાં 1.3/4 બરાબર આપણે ફેરવ્યું છે અહીંયા 7/4 કલાક વાંચે છે. હવે શું આપેલું છે કે આખું પુસ્તક વાંચતા કેટલો સમય લાગે છે? 6 દિવસ લાગે છે. તો આખું પુસ્તક વાંચવા માટે લાગતો સમય બરાબર 6 દિવસ. એક દિવસ માટે આટલા કલાક. બરાબર. અને 6 દિવસમાં સંપૂર્ણ પુસ્તક એટલે કે આખું પુસ્તક પૂર્ણ કરી નાખે છે. તો હવે આપણે પદ મારીએ તો એક દિવસમાં એક પુસ્તક વાંચવા માટે લાગતો સમય બરાબર 7/4 કલાક. માટે 6 દિવસમાં પુસ્તક વાંચવા માટે લાગતો સમય બરાબર કેટલા કલાક એ આપણે શોધવાનું છે. એક દિવસમાં 7/4 કલાક વાંચે છે તો 6 દિવસમાં કેટલો સમય લાગે છે કુલ એ આપણે શોધવાનું છે. બરાબર. હવે જુઓ આ જે 6 જે છે એ ઉપરની સાઈડ જશે અને આ 1 જે છે એ છેદમાં આવશે. તો પદ શું બનશે કે 6 ગુણ્યા અહીં કેટલી સંખ્યા છે? 7/4 અને સંપૂર્ણ છેદમાં શું આવશે? 1 આવશે. બરાબર. હવે 1ની કિંમત કઈ ગણાશે નહીં. તો શું થશે? પદ શું થશે? 6 ગુણ્યા 7/4 આપણું પદ બનશે. બરાબર. 6 ગુણ્યા 7/4. હવે 6નો અવયવ શું થાય છે? 3 દુ 6 અને 7નો અવયવ શું થાય છે? 7 અને 4નો અવયવ 2 ગુણ્યા 2 4 થાય. બરાબર. તો 2 2 કટ કરીશું તો ઉપર શું વધે છે? અંશમાં 3 × 21 અને નીચે શું વધે છે? 2 વધે છે. બરાબર. હવે આપણે 21/2 કરીશું તો 2 દાન 20 કરીશું અને પછી શેષ 1 બાકી વધશે. બરાબર. તો આપણે ભાગાકારના દાખલા કરી લઈએ સાઈડ ઉપર કે 21/2 હોય તો 2 દાન 20 આવશે અને આ 0 અને આ 1. બરાબર. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે એને ફેરવવાનું છે. તો 2 જે છે એ નીચે જશે, 1 જે છે એ ઉપર જશે અને 10 જે છે એ વચ્ચે આવશે. તો જવાબ શું આવશે? 10.1/2 આપણો આન્સર આવશે. શું આવશે? 10.1/2 કલાક એને આખું પુસ્તક વાંચતા લાગે છે. સિમ્પલ છે કે એક દિવસમાં કેટલું વાંચે છે? 7/4 કલાક. તો 6 દિવસમાં એ કેટલું વાંચે છે એ આપણે શોધવાનું છે. તો સમય શું આવશે એમાં? 10.1/2 કલાક. એટલે જવાબ શું આવશે કે આ પુસ્તક વાંચવા માટે તેણે એટલે કે લિપિકાને બધું મળીને 10.1/4 કલાક 1/2 કલાક ફાળવ્યા હશે. કે લખી લઈએ કે આ રકમમાંથી લખી લેવાનું છે કે આ પુસ્તક વાંચવા માટે
લિપિકાને બધું મળીને 10.1/2 કલાક લિપિકાએ બરાબર ફાળવ્યા છે. બરાબર, આપણે જવાબ આપણો છે. 10.1/2 જે છે એ આપણો જવાબ છે. બરાબર, તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 6 જે છે એ પૂર્ણ થાય છે. દાખલો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં નવા દાખલા સાથે. સૌને જય સિયારામ.